વોર્ડ નંબર 8ની આપણે ફળ વિશે ગોઠવેલું છે. આમાં ફળ 2 ગુલાબ અને એપલ એ વિશે વોર્ડ નંબર 8 લખેલો છે. જૂનો ઉડકો છે. આપણે આ જૂના ઉડકામાંથી આપણે સર્જનાત્મક પ્રવૃત્તિ કેને કહેવાય, તો આપણે ગમે તે રીતના આપણે ગોઠવી શકીએ. સર્જનાત્મકમાં ફૂલ આવે, ફળ આવે ગોઠવવાનું, પછી શાકભાજી આવે, બધુંય ગોઠવણી થાય ગમે તે રીતના. એટલે સરસ રીતના આપણે ચોરસ કરીએ, ત્રિકોણ કરીએ, આકાર બધી જાતના આવે છે સર્જનાત્મકમાં. એટલે આપણે આ કર્યું છે અત્યારે વોર્ડ નંબર 8 લખેલો છે આમાં, બરાબર. આપણે એનું ચિત્ર કરીને ગોઠવેલું છે આમાં કે ફળથી બનાવેલો છે, સજાવેલો. એટલે આપણે વોર્ડ નંબર 8 ચિત્રેલો છે અને એમાં આપણે ફળ ગોઠવ્યા. જો એક એપલ અને ગુલાબ આ બધી વસ્તુ ગોઠવેલી છે. તો બધા બાળકોને કહું છું, જોવો સર્જનાત્મક પ્રવૃત્તિ કહેવાય અને કેવી રીતના ગોઠવવું, આઠડો કેવી રીતના આવ્યો જોવું. અને વોર્ડ 8 એટલે બાળકોને લખતાય આવડે, ગોઠવતાય આવડે અને સમજતાય આવડે. આ બધું સામાજિક છે વિકાસ. અને આપણે બધા વિકાસ આમાં આવી જાય, 6 વિકાસ. ઓકે, ભાષાકીય વિકાસ આવી જાય, પછી આપણે બધી જાતના વિકાસ આમાં હોય છે. એટલે આપણે 6 વિકાસ આમાં આવી જાય છે, ભાષાકીય ને બધું. એટલે આમાં ગોઠવણી કરેલી છે સરસ મજાની. બાળકોને મજા આવી, એન્જોય કરે. બાળકો મજા આવી ને? બધા ક્લેપ કરો, હાલો ક્લેપ કરો ફટાફટ. સરસ, ક્લેપ કરો હાલો ફટાફટ. દીક્ષિતાબેન ક્લેપ કરો. હા સરસ, વારે વાહ, વેરી ગુડ, સરસ.